પ્રણામ. આપણા કુટુંબના એક સભ્ય તરીકે આપણા કુટુંબના ઉત્થાન અને સમય સાથે આગળ વધે એવા શુભ આશયથી હું મારા કેટલાક પ્રશ્નો રજૂ કરું છું. તેના પર ઊંડું મંથન કરીને ઉત્તરો વિચારજો અને જો સાચી દિશા પ્રાપ્ત થાય તો સ્વીકારીને કુટુંબની ભલાઈમાં સહભાગી બનજો. આપણા પૂર્વજોએ આપણા ઉજ્જવળ ભાવિ માટે ચાની હોટલ ચલાવવી, ઘોડાગાડી ચલાવવી, નાસ્તાની લારીઓ ચલાવવી જેવા નાના ગણાતા ધંધાઓ કરવામાં પણ નાનક નથી અનુભવી. તનતોડ મહેનત કરીને આપણને ભણાવી ગણાવીને પગભર કર્યા અને આજે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? શું એમની આવી ઈચ્છા હશે કે આજના આધુનિક યુગમાં જ્યારે સૌ કોઈ વૈજ્ઞાનિક અને વિકાસલક્ષી અભિગમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે અંધશ્રદ્ધાના પ્રકાશહીન માર્ગ પર આંખો મીચીને દોડીએ? ના, હું ચોક્કસપણે માનું છું કે આપણા પૂર્વજો આપણા માટે આવું ભાવિ ન જ વિચાર્યું હોય. ખરેખર તો આપણે અત્યારે આપણી ભાવિ પેઢીને શિક્ષણનું મહત્ત્વ સમજાવીને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજને ઉપયોગી બને એવા નાગરિક બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે આપણે આવી અંધશ્રદ્ધા ભરેલી વિધિઓ કરવાના અભિગમો અને વારસામાં આપીશું. શું તમને સૌને આ યોગ્ય લાગે છે? શું આપણા પૂર્વજો પિતૃઓ કે જેમણે આપણને આગળ વધારવા માટે આટલી મહેનત કરી હોય તેઓ તેમના મરણ પછી આપણને નડે ખરા? મારું તો માનવું છે કે જો આપણે આપણા માતા પિતા અને વડીલોને તેમની હયાતીમાં જ્યારે તેઓ તેમની ઉંમરના આખરી પડાવ પર પહોંચ્યા હોય ત્યારે સુખ, શાંતિ અને સલામતી મળે એવી રીતે એમની સંભાળ રાખીએ તો એનાથી રૂડું કોઈ પિતૃ કાર્ય હોઈ જ ના શકે. મૃત્યુ પછી એમની પાછળ કરેલી દાન ધર્મ એમના સુધી પહોંચ્યા કે કેમ એની કોઈ ખાતરી મળી શકે ખરી? એના કરતાં તો જ્યારે તેઓ આપણી સાથે સહદે હાજર છે ત્યારે તેમને ગમતી પ્રવૃત્તિઓ કરીએ અને કરાવીએ, તેમને યાત્રા કરાવીએ, દરરોજ એમની સાથે બેસીને જમીએ, એમના સુખ દુઃખ સાંભળીએ, એમને હાથે ધાર્મિક અને સામાજિક કાર્યો કરાવીએ તો આપણા મા બાપ કેટલા રાજી થશે. અને આ રીતે સંપૂર્ણ સંતોષપૂર્ણ જીવન વ્યતીત કરીને સ્વર્ગગમન કરેલ વ્યક્તિ કોઈ દિવસ પિતૃ સ્વરૂપે નડે એવું હું માનતો નથી. આપણે ખરેખર તો આપણા સંતાનોને જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે વૈજ્ઞાનિક અભિગમ અને બુદ્ધિપૂર્વક લડતા શીખવવું જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય રાખી સાચી દિશામાં પ્રયત્નો કરીને મુશ્કેલીનો સામનો કરતા શીખવવું જોઈએ. વળી કેટલા પ્રયત્નોનું જે પરિણામ આવે તેને સહજ સ્વીકારીને નિષ્ફળતાને દૂર કરવા અન્ય માર્ગ પર પ્રયત્નો કરવા શીખવવું જોઈએ. નહીં કે આવા અંધશ્રદ્ધાના રસ્તે આંખો મીચીને દોડવું જોઈએ. આપણે આપણા સંતાનોને, સમાજને અને દેશને ઉપયોગી એવા ડૉક્ટર, શિક્ષક, એન્જિનિયર, વેપારી, વૈજ્ઞાનિક વગેરે બનાવવા કે લોકોને ગેરમાર્ગે દોરતા ભૂવા આવા પિતૃ કાર્યો કરવા પાછળ સમય, શક્તિ અને ધનનો વ્યય કરવા કરતાં આપણા સમાજના જરૂરિયાતમંદ લોકોને તન, મન કે ધનથી સંભવ હોય એ રીતે મદદ કરવી. બીમારીમાં કે અન્ય સંકટ સમયે એકબીજાને સાથે રહી સમય હોય એ રીતે મદદરૂપ થવું જોઈએ. પોતાના સંતાનોને આ રીતે સહર્ષ સંપીને રહેતા જોઈને સ્વર્ગમાં બેઠેલા આપણા પિતૃઓ જેટલા ખુશ થશે એટલા આવા પિતૃ કાર્યોથી થાય ખરા? જો આપને મારા વિચારો યોગ્ય ન લાગે તો આપ સૌ મને કુટુંબમાંથી બહાર કરી શકો છો. હું ખુદ એવા સમૂહનો ભાગ બનવા નથી ઈચ્છતો કે જે આંખો મીચીને દોડતા હોય. જો મારા શબ્દોએ કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો માફ કરજો. બસ હું એટલું જ ઈચ્છું છું કે મારા મનમાં ચાલતા આ વિચારો આપ પણ વિચારો અને મને જે સાચી દિશા પ્રાપ્ત થઈ છે એ આપને પણ મળે. જય માનવતા, જય કુટુંબ, જય સમાજ, જય ભારત.